સૌથી સુંદર પાક જો હોય તો એ છે રાયડાનો. શું કામ? તમે જોઈ શકો છો એના ફૂલના લીધે જ એવું લાગે કે આ પીળા કલરની ચાદર પાથરી નાખી છે, ઓઢી લીધી છે. જોઈ લો આ ખેડૂત મારા પપ્પા. પપ્પા કેટલા મહિનાનો પાક હોય? 3.5 મહિનાનો પાક. બસ ને ઓછા પાણીએ ઓછા ખર્ચે. કન્ટિન્યુ. ઓછા પાણી, કેટલા પાણી જોઈએ આને? આ 4 પાણીમાં પાકી જાય. બસ 4 પાણી પાકી જાય. બરોબર. અને આનામાં પાયામાં સલ્ફરયુક્ત ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. સલ્ફર તો આનામાં હંમેશા દેવાય. તેલીય વર્ગના પાક છે એટલે આનામાં સલ્ફર દેવાય. આનાથી તેલની ટકાવારી વધે. બરાબર. 40% ઉપર જો ટકાવારી થાય તેલની તો એ રાયડો સારો. તો પાયામાં સલ્ફર અવશ્ય નાખવાનું. બરોબર. અને આને જમીન કેવી જોઈએ? આને જમીન માટીવાળી હોય તો સારી. બરાબર. છતાંય મધ્યમ કાળી. બરાબર. અને રેતાળ જમીન હોત તો પણ એટલો બધો ન જમે. આ અમારી રેતાળ જમીન છે છતાં સારો થયો છે. એનું કારણ એ છે કે અમે પાયામાં ખાતરની ટ્રીટમેન્ટ સારી કરી. બરાબર. અગર રેતાળ જમીનમાં સાથે અમે સેન્દ્રીય ખાતર નાખ્યું છે. બરાબર. સેમી ઓર્ગેનિક કહી શકાય. રેતાળ જમીનમાં અગર કોઈને કરવું હોય તો એ ખાતર રાખીને કરી શકે એમ ને? હા, કરી શકે. બરોબર. અને આનો બીજનો પ્રતિ એકરમાં 1.5 થેલી છંટકાવ એ જરૂરી છે. બરાબર. અને આનામાં કેટલી ઇન્કમ થઈ શકે 1 એકર પ્રમાણે? 1 એકર પ્રમાણે જો સારો થાય તો 10 ક્વિન્ટલ સુધી થઈ શકે. બરાબર. અત્યારે તો ભાવે સારા છે. અત્યારે 2500 ની આજુબાજુ ભાવ છે. બરાબર. તો આ રાયડો 10 ક્વિન્ટલ નહીં તો મને લાગે કે 7-8 ક્વિન્ટલ થઈ જશે. બરાબર. આ વખતે તો હજી ઠંડી એટલી બધી પડી નથી, નહીં તો નથી પડી. તો ઠંડી હોય તો આનાથી દોઢો હોય રાયડો અત્યારે. બરાબર. પોઝિશન દોઢો હોય. હવે આજો ધાન સારું આનામાં સારું થયું છે. આની અંદર કોઈ રોગચાળો આવે? આની અંદર કાળો ગળો આવે છે પણ આ સાલ નથી આવ્યો. બરાબર. તો એની કોઈ દવા? હા, એની દવા એને છંટકાવ હાથ કરવો પડે. બરાબર. આનામાં ગોળ દૂધનો છંટકાવ એનું પણ રિઝલ્ટ સારું છે. ઓર્ગેનિક જેને કરવું હોય. પણ આ બધામાં કેમ છંટકાવ કેમ કરી શકે માણસ? નાનો હોય ને ત્યારે જગ્યા મળી જાય. અચ્છા. મોટો થાય એટલે ખોટા અવસ્થામાં આવે એટલે પાંગરે. બરાબર. જગ્યા ન મળે એટલે મધમાખી વધારે આવે. મધમાખી વધારે આવે. અને રોગ પ્રતિકારક શક્તિ એની વધે. બરાબર. નીચેથી જ લાગ્યું હોય. નીચેથી જ માલ લાગ્યો. આ વેરાયટી અમે વાવી છે. બિયારણ સારું છે. સુપર બોમ્બે. બરાબર. હાઇબ્રિડ બિયારણ છે. બરાબર. તો રાયડાનો પાક કરવો જોઈએ? હા, મારી અનુભવ પ્રમાણે મારો આ જમીનમાં પ્રથમ પાક છે એટલે મને એવો અનુભવ થયો કે રાયડો કરવો જોઈએ. ઓછા ખર્ચાવાળો પાક છે. બરાબર. તો ઓછો ખર્ચો એટલે આપણે વધારે નફો. જનકડી મધમાખી ને એટલે છાણે એટલે મધમાખી ઘણી ખતરનાક માણસો. મોટી ભમરાબાદ ન છાણે એટલે કુદરત બેલેન્સ કરવા જો ભમરાબાદ નો વિકાસ થઈ ગયો. સાચી વાત. દોસ્તો તમે જોઈ શકો છો આ છે રાયડાનો પાક. ઓછા ખર્ચે અને વધારે મહેનત પણ ના કરવી પડે એવો આ પાક છે. અને ઉત્પાદન પણ સારું થઈ શકે. જમીન પણ કોઈ પણ ચાલે અને વધારે અને પાણી પણ નથી જોઈતા તો તમે કરી શકો. રાયડાના પાકમાં તો વધારે કોઈ મજૂરીની જરૂર નથી પડતી, વધારે માણસોની જરૂર નથી પડતી. અને મશીન આવે 3.5 મહિનાનું થાય એટલે વાઢીને પાક થઈ જાય પૂરો. એટલે પૈસા ડાયરેક્ટ હાથમાં. તો એકદમ સિમ્પલ અને ઇઝી પાક.